લોકસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણતરી થાય તેટલા દિવસો જ બાકી રહ્યા છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઓડિયો કોલનું રાજકારણ ગરમાયું છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા બાદ ભાજપના નેતા પરસોત્તમ હીરાપરાનો વાણીવિલાસ સામે આવ્યો છે। દરમિયાન જો વાત કરીએ તો અમરેલીના વડિયા વિસ્તારના ખેડૂત અને પૂર્વ સરપંચ સાથે તાલુકા પંચાયતના પ્રમુખનો વાણીવિલાસ સામે આવ્યો। વાત કરીએ તો વડિયાના ખજૂરી પીપળિયાથી બનતા માર્ગને લઈને તાલુકા પંચાયત પ્રમુખ અને ખેડૂત વચ્ચે રકઝક થઈ હતી। ત્યારે કુકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમ હીરપરાએ પરેશ ધાનાણી વિશે અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો અને ત્યારે નવા બનતા રોડ નીચે ખેડૂતોના ખેતર જવાનો માર્ગ ન બનતા ખેડૂતે તાલુકા પંચાયતના પ્રમુખને કોલ કર્યો। ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમ હીરપરાએ પરેશ ધાનાણી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓનો વાણીવિલાસનો ઓડિયો વાયરલ થયો અને ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ બાબતની પુષ્ટિ જે છે તે કરતું નથી। આ ઓડિયોની પુષ્ટિ ન્યૂઝ ફોર ઇન્ડિયા નથી કરતું। हेलो हेलो रावजीभाई। हाँ साहब, अमदावाद भाजप प्रमुख सहकार सेलना प्रमुख श्री बिपिनभाई पटेल गोदा साहेब ने વાત કરું છું। हाँ बोलो सर। આપણે 28/4/24 એટલે કે આ રવિવારે બપોરે 3:30 કલાકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન રાખેલ છે, તો આપણે હાજરી આપવાની છે। સ્થળ છે અમદાવાદ મહેસાણા હાઈવે અડાલજ ત્રિમંદિર ખાતે। એટલે ભાજપને કાઢવા નથી, આમને રાખવાની છે? રાખવાની જ છે સાહેબ, કાઢવાની નથી। એટલે આ ખેડૂની દઈ નાખી છે। હું તમે જો છો 18 વરણ દુખી થઈ ગયું બિચારું। હવે કઈક ફેરફાર કરો, આ નહીં હાલે, આ મારી નાખશે આમને હિન્દુ હિન્દુ કરી। બહુ તકલીફ વાળું છે આ, તો લોકો બહુ નારાજ છે આ વખતે। નહીં સાહેબ, આટલું બધું કામ તો કરે છે મોદી સાહેબ, તો હજુ નારાજ છે લોકો। 55 લાખ કરોડ નું દેવું હતું, 215 લાખ કરોડ પુગાડ્યું। સાહેબ અમે કામ એવા થાય છે ને, તમે કામ નથી જોતા સાહેબ? શું જોવો તમે? ભરતી ખરી ક્યાંય? કર્મચારીઓ નહીં, પોલીસ નહીં, રેવન્યુ નહીં। અરે સાહેબ ભરતી તો થાય છે, આટલી બધી ભરતી થાય છે તો તમે જાહેરાતો નથી જોતા નથી? પણ એ જાહેરાત થાય, પેપર ફૂટે, ભવિષ્ય બગડે લોકોના। એ વસ્તુ સાચી, પણ સાહેબ બધા લોકોને આપણે ખરાબ લોકો એને કઈ કંટ્રોલ તો કરવા પડશે ને। આપણે કંટ્રોલ કરીએ છીએ, પણ કોઈ ખરાબ લોકો નીકળી જાય એમાં આપણે શું કરીએ સાહેબ? આખા ટુકડામાં પાછી મારી દે ને લઈને ગાડી વહી જાય। એમાં છે ને હા, લોકો ત્રાહીમાન પોકારી ગયા, સમજ્યા? શું કહો છો સાહેબ? કોઈને પાંચ જીવ થતું નથી। શું કહો સાહેબ? ખબર ના પડી। અરે લોકો ત્રાહીમાન પોકારી ગયા છે। હા, લોકો પાસે જાય ને હા તો એમ કે ભાજપ નું હું તમે મોઢું લઈને આવો છો? તમને આ મોદી આ દેશ ને વેચી નાખશે, રેલવે વેચી, એરપોર્ટ રેલવે ક્યાં વેચી? તમે કઈ રીતે કહી શકો રેલવે વેચી મારી? શું વેચી માર્યું સાહેબ રેલવે નું? એરપોર્ટ વેચી નાખ્યા, સ્કૂલો વેચી નાખી, યુનિવર્સિટી વેચી નાખ્યું સાહેબ। જો એક વસ્તુ તમને સમજાવું, ધારો કે આપણે બેંકોમાં જઈએ છીએ તો લોકો જો બેંકના કર્મચારી હોય તો કામ ના કરે, લોકો શું કહે છે કામ નથી કરતા। પ્રાઇવેટ ને આપો તમે, પ્રાઇવેટમાં અને સરકારીમાં કામ કરવામાં કાર્યક્રમ ફેર નથી લાગતો તમને સાહેબ? પ્રાઇવેટમાં તમારું કામ ઝડપી થાય છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો? અરે પણ પૈસા કેવડા જોઈએ છે? છોકરો ભણાવવો હોય, ઓલો સરકારી સ્કૂલમાં મફત ભણતો, એને બધું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું। ચાલુ જ છે ને સાહેબ, સ્કૂલો ચાલુ છે સરકારી। કેજીમાં બિહારો ને 1 લાખ જોઈએ છે। આ ભાજપની નીતિ છે, શું કરવું? જો મારી નાખ્યા, તળિયા ઝાટે કરી નાખ્યા, વેચી નાખ્યા જોડા। હવે આવી સ્થિતિ છે, શું કરશું? જો તમે ભરતી તો ઠીક, પણ બધું આ વેચવા મીંડ્યા દેશ જઈને અટકશે ક્યાં? હિન્દુ વેચ્યું? હા, એ ક્યાં પાછું તો આ ભાજપ એમ કે અમે તો હિન્દુ 700 વર્ષ મોકલો રાજ કરી ગયા દેશ ઉપર, તો એ હિન્દુ અડીખમ હતા। 200 વર્ષ અંગ્રેજો કર્યું તોય વાંધો નતો। એટલે પરિસ્થિતિ ખરાબ તો છે જો લોકોની, તમને ભલે ગમી લાગે પરિસ્થિતિ ખરાબ નહીં રહી પરિસ્થિતિ ક્યાં ખરાબ છે સાહેબ? સુધારી તો અત્યારે તમે પેલા જુઓ, તમે દેશમાં કોઈ ઓળખતું હતું આપણને પેલા બહારના દેશોમાં? અત્યારે આપણું નામ છે દેશમાં। અરે ઇન્દિરા ગાંધી હતા ને, આખા વિશ્વમાં ડંકો વાગતો હતો। એ ગયા પછી શું થયું એ પછી વાત કરો, અત્યારે હાલની વાત કરો ને। તો પછી નરસિંહ રાવ આવ્યા ને, આ દેશનો મનમોહનસિંહ વડાપ્રધાન હતા, ગેટ કરાર લાવ્યા ને આ લોકોને બહાર બધું મીંડું થવા, લોકો સુખી તો તીકડે થયા। મોદી તો ત્યાર ઉપર છે, તમારે હવે ભાજપ છોડવી પડે એમ છે ને? કઈક બીજો સારો વિચાર કરો, મારી નાખી, નહીં રેવા દઈએ સાહેબ। રહે તો છે દેશમાં, કોઈને તકલીફ નથી।
પણ હવે આ મોદી થી બીતા તો લટણ સુધી કોઈ કહેતું નતું. આ ભાજપ નેતા ગમે એવું નિવેદન કરે, તમે જોવો જ ખરા કે રૂપાલા નામે આખો દેશ હળગતો હોય, શું કરવાનું? આવા નિવેદન હાલે? વસ્તુ 100% સાચી સાહેબ. હા વાણી વિલાસમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. હા, આપણે કયા હોદ્દા ઉપર છીએ, શું છે. તમે બધામાં જો એકમાં નહીં, વાણી વિલાસમાં બાકી જ નથી. આ ભૂપત ભાયાણી કરે, પેલો કિરીટ પટેલ કરે, શું કરવાના? આવા નિવેદન કરીને આપણે ભાજપને બતાવી દેવાનું. એ તો સાચી, પણ સાહેબ એમાં મોદી સાહેબ શું કરે? કોઈ બોલતું હોય તો મોદી સાહેબ શું? લાખો લોકોમાંથી કોઈ આડું નિવેદન આપે તો મોદી સાહેબ પણ હું એ જ કહું છું, આપણે હું આ ભાજપ આમ નામ બતાવી દેવું છે? તમે આવા નિવેદન થી આ કેટલી સીટ ઉપર અસર થાય, તમે પરિણામ આવે તે જોઈ ગયો. તમને ભલે પણ ગમી લાગે, કોઈ હાસું કહેતું નથી. પરિસ્થિતિ બહુ ખરાબ હોય. અંડરસ્ટોન આપણા નેતાઓ હરખું ધ્યાન દોરતા નથી પાર્ટીનું ઉપર. આ કેટલું બગડી ગયું છે. એ વસ્તુ સાચી 100% સાહેબ. પરિસ્થિતિ સદીમાં એ કોઈ કોંગ્રેસ લઈ જાય એમ નહોતી, આવી સ્થિતિ હતી. બોલો, એના કોંગ્રેસ માટે હારા દી ઉભા કરી દીધા. પરિસ્થિતિ હાઈજા કરીને આપણે બગાડી, કેમ નામ બગડી ગયો છે. એ વસ્તુ તો સાચી, પરિસ્થિતિ બગાડવા માટે તો જવાબદાર વ્યક્તિ હોય. હા, એક વ્યક્તિ કિરીટ પટેલ એમ કે બોડી બાબડી ગમે એવી રાણી હોય એનો રાજા ને આવા બફાટ કરે. નહીં સાહેબ, બોલવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ. ભૂપેન્દ્ર પટેલ બફાટ કરે, એ ક્યાં નપું શકશે, શું પરિણામ આવે કયો જી. એટલે આપણું બહુ બગડી ગયું છે. અંડરસ્ટોન તમે ધારો એટલો સારો નથી. કારણ કે એને પાછું વેસવા સિવાય કઈ કર્યું નહીં ને. મોટી તકલીફ ન્યા થઈ. પણ હાલો એને ગમે એટલું સારું કર્યું. આ 215 લાખ કરોડ નું દેવું દેશ ઉપર થયું કેમ? સાહેબ એ તમે ક્યાંથી આંકડો લાયા? આ આંકડો સરકારના ઓલામાંથી આ સીધા આપે છે. ક્યાંથી લાયા આંકડો? સરકારમાંથી સીધા આવે છે ને ભાઈ. તમારા ઓડિટ નો સરકારના થતા હોય એમાંથી આવે છે. બરોબર. એટલે લોકોના મગજમાં એ છે, ધૃણા છે, લોકો પીસાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા પછી વીમા બંધ થઈ ગયા. પાક વીમા નામે 0 કરી દીધો. પાક વીમો લાવ્યું કોણ? પાક વીમો લાવ્યું કોણ? પણ આ 10 વર્ષમાં હું 5 ફેરું વીમો. પાક વીમો લાવ્યું કોણ? કોંગ્રેસ સરકાર લાવી? પાક વીમો કોંગ્રેસ લાવી? ભાજપ સરકાર લાવી? ના ભાઈ ના. 1900 ક્યારે હતો? રાજીવ ગાંધી વખતે 84 માં આવ્યો પાક વીમો. 0.5% ને 1% પ્રીમિયમ હતું. નાના ખેડૂત ને 1%, 0.5%, મોટા ખેડૂત ને 1%. અને 100 રૂપિયાના વીમા અમે 150% વીમો હતો. મોદી સાહેબ દર 3 મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખે છે સાહેબ. કોંગ્રેસે લાવ્યું? મારી વાત સાંભળો, ઈ વાત સાચી. ખેડૂતને વર્ષે 6000 મળે છે. પેલા તમારે કોઈ દવાખાનામાં, કોઈ આરોગ્યમાં કોઈ ફ્રી હતું? અત્યારે તમે 5 લાખ સુધીના ઓપરેશન બધું ફ્રી થાય છે સાહેબ. શેમાં 5 લાખ સુધી? તો મને કયો. બસ કેટલી જાતના રોગ ની કેન્સર હોય તો દેવાના, હાર્ટમાં નહીં, બીજામાં નહીં. તમે રાજસ્થાન કોંગ્રેસની સરકાર હતી, તમે જુઓ બધામાં 10 લાખ સુધી આરોગ્ય ફ્રી હતું. આ કેજરીવાલ દિલ્હીમાં જોવો તમે. પછી વીમો 10 વર્ષમાં સરકારે નબળા વર્ષ થયા 61% વરસાદ થયા, 41% 100% વીમો મળે. એ નિષ્ફળ. ખેડૂત છે ને ખ્યાલ નથી. સરકાર આંકડા ખબર પડે તો 90% દેવામાં ડૂબેલો છે ખેડૂત. આ પરિસ્થિતિ ખેડૂતની ઉભી થઈ. એટલે તમને કઈક ભગવાન વહેન તો ભાજપ છોડીને કઈક બીજી એવા સારી વાત કરો ને. આ ભાજપ છે ને ખેડૂત ના ઠીક 18 વર્ણ દુઃખી છે. 18 વર્ણ કકળાટ બીજું વાત જ નથી. બોલો. એટલે કોંગ્રેસ વખત નો વીમો હતો. અને મનમોહનસિંહ સરકાર હતી ક્યાંથી વીમા આ વિસ્તારને કાયમી આવતા હતા. છેલ્લા 10 વર્ષમાં આવડી મોટી નુકસાની, આવડા મોટા પૂર પ્રકોપ, બધું 0. સાબરકાંઠામાં પાણી આવ્યું 0. બહુ મુશ્કેલી છે. હવે તમે લોકો પાસે આવું કેમ ઈ કયો? આવી વરાળું કાઢે છે. હા, એ વસ્તુ સાચી. લોકો તો વરાળું કાઢે. હા, કેમ સમજાવવા એને કયો? કેવા જાય કે એમને વીમો નથી દેતા, કોયલું નથી દેતા, અને ખેડૂત દેવામાં ડૂબી ગયા. પોષણ સમ ભાવ ને એ તો વિચાર કરો. એક ખાંડી માંડવી વેચીને જાય ને 12,000 રૂપિયા માંડવી ના હતા ને,
હમ તેથી 12,000 ફોન ભાવ હતો. કારણ ફોનો પૂગ્યું 73,000, માંડવી પૂગી 32,000, 30,000. શું કરવાના? હમ એટલે તંગદિલી તો પૂરી છે સમજ્યા, પણ આ તો લોકો આપને કઈ કહેતા નથી. હમ પરિસ્થિતિ વળાંક ખરાબ લઈ રહી છે આ વખતે. તમે આખા દેશનું પરિણામ આવે હા પછી જોઈજો, સારું પરિણામ જે ધારે છે નથી. હમ મોદી સરકાર માટે સરકાર બનાવવી મુશ્કેલી વાળી ચાલ ખરું. હમ બરોબર. કારણ કે 400 ને પાર કરે છે. 400 પાર કેમ થવાના? રાજસ્થાનમાં 26 માંથી 26 હતી, રાજસ્થાન 26 માં 26 હતી, મહારાષ્ટ્ર 48 માંથી 46 હતી. હવે ત્યાં તો બધી ખાડા પડી જવાના. હમ 250 પૂગવું મુશ્કેલી છે એને. બરોબર. એટલે જોવો કઈક તમે કઈક સારું વિચારો ને, મારી નાખીએ બધાને. ઓકે સાહેબ. હા. હા.